एकदम शांत एवं अपना सीआरसी साहेब अँ सम्मान करूँ। एक मांडी अने धोरण 8 सुधी 8 वर्ष सुधी अपनी साथे रह्या छे अने हवे तेओ अहींयाथी विदाय लेशे अने विदाय लई अने पोताना जीवनना आगळना पथ उपर तेओ आगळ वधवा माटे अहींयाथी नवी शाळामां जशे। अहींया धोरण 8 सुधी हता एटले एमने 8मां सौथी मोटा हता पण हवे कोई पण शाळामां जशे तेओ सौथी नाना थई जशे एटले दरेक बाळकने शरूआत करे धोरण 1 में आवे एटले हसता रड़ता आवता होय छे अने धोरण 8 पूरुं करे एटले थोड़ा विचारोमां अने शारीरिक पण विकास थतो होय छे। अहींया दरेक क्षेत्रमां एमनो विकास थाय अने जीवनना पथ उपर क्यारे पण तेओ पाछीपानी ना करे अने हमेश अहींयाथी आगळना आगळ વધતા રહે एवा आ धोरण 8 ना बाळको के एमना हवे जीवननी नैया बराबर हवे આગળ વધવાની શરૂઆત થઈ રહી છે તો આપણે અહીંયા જોરદાર તાળીઓથી આ બધા બાળકોને ફરી પાછા વધારીશું। અહીંયા બાળાઓ એમને કુમકુમ અને તિલક કરી અને અહીંયાથી એમના નવા જીવનના પથ ઉપર આગળ વધવાની પ્રેરણા આપશે। એમના જીવનના આગળના પથ ઉપર કે નવા આયામો હંમેશા સર કરતા રહે અને આ શાળાનું નામ હર હંમેશ માટે આગળ ને આગળ વધારતા રહે। એમને જ્યારે પણ શાળાની જરૂરત પડે તો એ બેઝિજક આ શાળામાં આવી શકે કારણ કે તમે અમારા જ બાળકો છો અને અમારા બાળક રહેવાના જ છો કાયમ માટે। પણ અહીંયાથી આ તો એક સોપાન છે જે આપણે પૂર્ણ કરીને આગળ વધતા રહીએ છીએ। હજી તો પણ ઘણી બધી પરીક્ષાઓ આ શરૂઆત છે। પહેલી પરીક્ષાની કે ધોરણ 8ની તમે પરીક્ષા પૂરી કરી અને આગળની પરીક્ષાઓ માટે હવે આગળ વધતા જ રહેવાનું છે। તો અહીંયા ધોરણ 8ના બાળકો જે વિદાય લઈ રહ્યા છે એમને અહીંયા સ્પીચ ધોરણ 7ના બાળકો માંથી કોઈ બાળક આવશે અને પોતાના અભિપ્રાય આપશે એમને પોતાના સ્મરણો યાદ કરશે। सीआरसी साहेब आचार्य श्री शिक्षकों तथा मारा प्रिय विद्यार्थी मित्रों आज आ कार्यक्रम में आप सबने नमस्कार। आज खुशी और दुख दिवस है। खुशी એટલે કે આપણે ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુખ એટલે કે આપણે સાથે સાથે ભણતા રમતા અને સારા મિત્રો એવી શાળા એ એવું સ્થાન છે કે જ્યાં આપણે ભણવા આવીએ છીએ અને પરંતુ આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા પછી આપણે શાળામાં આવીએ ત્યારે એક સમાન થઈ જઈએ છીએ। જ્યારે ધોરણ 8 વાળા જ્યારે ભણવા આવ્યા ત્યારે રડતા રડતા હવે પણ જોશે તો પણ આંખમાં આંસુ છે અને હું શિક્ષકોને કહું છું કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઘર જેવું વાતાવરણ બનાવીને આવ્યું હતું અને ધોરણ 8 ના વિદ્યાર્થીથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને હું ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કહું છું કે તમે બીજી સ્કૂલમાં જશો તો મારી સ્કૂલમાં જરૂર આવજો। વસ્તુ જઈ છે आदरणीय आचार्य श्री सीआरसी साहेब माननीय शिक्षकगण અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આ પ્રસંગે હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જાણીએ છીએ કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો આજે છેલ્લો દિવસ છે। હું એમને બધાને અલવિદા કહું છું। આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે। ખુશી એટલા માટે કે એ એમના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ જઈ રહ્યા છે। દુઃખનો એટલે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા મોટા થયા જ્યાં એમને સારા શિક્ષકો મળ્યા જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે તોય વસમી લાગ્યા વિદાય પળમાં ભેળા તો પળમાં જુદાઈ છે। શાળા એક એવું સ્થળ છે જ્યાં ઘર પછી આપણે સૌથી વધુ સમય વ્યતીત કરીએ છીએ। અંતમાં હું એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તમારા નાના ભાઈ બહેન સમજીને એમને માફ કરજો। વસ્તુ જય આચાર્ય શ્રી માન્ય શિક્ષક તથા પ્રિય વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા નમસ્કાર। અહીં ઉપસ્થિત સૌનું સ્વાગત કરું છું। આજે અમારો વિદાય પ્રસંગ છે। આજે આપણે દર વર્ષની જેમ અમને શુભેચ્છા આપવા માટે એકઠા થયા છે। વિદાય લેતા અમને ચોક્કસ દુઃખ થાય છે। જ્યારે શાળાનું પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે ત્યારે અહીં વિતાવેલ પ્રત્યેક ક્ષણ ચલચિત્રોની માફક પસાર થઈ રહ્યું છે।
છોડી જવાનું થાય ત્યારે ખબર નહીં કેમ અમુક વેદના હૃદયમાં આકારો પાડી રહી છે. ગુરુજનોએ અમારી કારકિર્દી ઘડવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ભણતરની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે ગુરુજનોએ તથા પરિશ્રમ કર્યો હતો. અમે જ્યારે આવ્યા હતા ત્યારે પણ રડતા આવ્યા હતા અને જ્યારે જઈએ છીએ પણ ત્યારે આંખમાં આંસુ છે. અંતમાં એટલું જ કહીશ, અમારાથી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. નમસ્કાર, અહીં ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરું છું. સૂર્યની જેમ ચમકતા રહેતા મારા સીઆરસી સાહેબ, આચાર્યશ્રી અને ચંદ્રની જેમ ચમકતા મારા શિક્ષકગણ અને ચંદ્રની તારાઓની જેમ ચમકતા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આ જાણીએ છીએ કે અમારા આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે આપણે જ્યાં એક સાથે 8 વર્ષ ભણ્યા મોટા થયા છે, સારા શિક્ષકો અને મિત્રો મળે, આવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી રહ્યો છે. એ સ્વપ્નમાં પણ આવું ન વિચાર્યું હતું કે મારે આ શાળા છોડવી પડશે. આપણે જે પરિવારની જેમ રહેતા હતા, પરંતુ બધાના જીવનમાં આ સમય આવે છે કે તેમને અલવિદા કહેવું પડશે. મને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી પળ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, નાની નાની વાતમાં ઝઘડવું, ભણવાની ઈચ્છા ન હોય તો શાળા ન જવું, જ્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું, આપણે કેટલી ખુશીના પળોનો આનંદ લીધો છે. આજે હું શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે એક ઘરથી દૂર જઈ રહ્યા છીએ, જ્યાં આપણે ભેદભાવ વગર પરિવારની જેમ રહેતા હતા. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણી શાળા જીવનની સારી યાદો આપણે સાથે લઈ જવાની છે. શિક્ષકોએ મારા જીવનને એક સારો આકાર આપ્યો છે અને મારા મિત્રોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેના માટે હું દિલથી સૌનો આભાર માનું છું. આ સુંદર પળો અને તમારા પ્રેમ લાગણી હંમેશા મારી સાથે જ રહેશે. હું તમને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આચાર્ય સાહેબશ્રી, માનનીય શિક્ષકગણ તથા સીઆરસી સાહેબશ્રી, હું સૌનું સ્વાગત કરું છું અને હું સૌને નમસ્કાર કરું છું. તમે જાણો છો કે આજે અમારા શાળામાં છેલ્લો દિવસ છે. આજના દિવસે ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે આપણે સાથે રમ્યા, સાથે ભણ્યા અને સારા શિક્ષકો મળ્યા. એવી શાળાને આપણે અલવિદા કહેવાનો સમય આવી રહ્યો છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. જ્યારે શાળામાં આવ્યા પછી સૌ એક સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મમાં રહેતા હતા. શાળામાં જ્યારે આવ્યા ત્યારે પણ રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે. હું મારા આચાર્ય સાહેબશ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે મને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું અને શિક્ષકોએ મારા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધવાના પ્રયાસો કર્યા અને મારા સપના પૂર્ણ કરવાના પ્રયાસો કર્યા. અંતમાં એટલું જ કહીશ કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ધ ચેન્જ ધ વર્લ્ડ. આ પંક્તિમાં કવિ કહે છે કે શિક્ષણ આપણા જીવનમાં જરૂરી છે. જો શિક્ષણ આપણનું ભવિષ્ય તો સુધારી શકે છે, સાથે સાથે પરિવાર, ગામ અને દેશનું નામ પણ રોશન કરી શકાય છે. આપણા સમાજમાં સુધારો કરી શકાય છે. અંતમાં એટલું જ કહીશ કે મારાથી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ભારત માતા કી જય. જૂજ વર્ષો પુરાણી દોસ્તી આજે તૂટશે અમારી મનગમતી મહેફિલો, આજે છૂટશે અમારી, તમને મળવા આવીશ જ્યારે ધીરજો ફૂટશે અમારી, કેમ કરીને ભૂલીશું આ વહાલી શાળા અમારી. અહીં ઉપસ્થિત હું સર્વેનું સ્વાગત કરું છું. નાના હતા ત્યારે શાળામાં આચાર્યશ્રી, આદરણીય સીઆરસીજી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણી શાળામાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આપણે આગળના ભવિષ્યનું ડગલું ભરવાનું છે. હવે આપણે અલગ અલગ શાળામાં પ્રવેશ મેળવવાનો છે. આપણે આ પંક્તિ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે શાળા એ એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય પસાર કર્યો હોય. ભલે આપણે અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય, પણ જ્યારે આપણે સ્કૂલમાં આવીએ ત્યારે એક સમાન હતા. આપણે જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે રડતા આવ્યા ને આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે પણ આપણી આંખમાં આંસુ છે. અંતમાં હું એટલું જ કહીશ કે વિદાયના પળ બહુ કઠિન છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આજના વિદાય સમારંભમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આદરણીય આચાર્યશ્રી, સીઆરસી સાહેબ, શિક્ષકો તથા વાલા વિદ્યાર્થીઓને શુભ સવાર. આજે આપણે ધોરણ 8ની વિદાય, આજનો દિવસ ખૂબ ખાસ છે, કારણ કે આપણે ધોરણ 8ના બાળકોની વિદાય માટે ભેગા થયા છીએ, જેઓ ભવિષ્ય તરફ પોતાનું પગલું માંડશે. અહીં બેઠેલ દરેક વિદ્યાર્થીને દરેક શિક્ષક સાથે ચોક્કસ મતભેદ અને લાગતી હશે, કારણ કે જ્યારે અમે તમને શીખવીએ છીએ ત્યારે અમારે કેટલાક અગ્રાહ્ય લેવા પડે છે. પણ એનો મતલબ એ નથી કે અમારી તમારી સાથે દુશ્મની છે, પણ તમારા વ્યક્તિત્વને આકાર આપવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કરવા માટે અમારે આવા અગ્રાહ્ય લેવા પડે છે. તેથી એ તમારા બાળપણમાં આપી દીધી. પણ હવે તમે યુવાન થઈ ગયા છો અને હવે તમારી જે ભૂલો હશે એ કોઈ પણ પરિવાર, સમાજ કે યુવાનો માટે ખરાબ પરિણામ લાવી શકે છે. એટલા માટે તમારે જે પણ પગલું ભરવું એ તમે ખૂબ કાળજીપૂર્વક ભરજો. તમે જ્યારે અહીંથી જાઓ ત્યારે તમે ધ્યેય રાખજો અને એના માટે સખત મહેનત કરજો. કોઈ પણ મુશ્કેલીઓ પાસે પણ એની સાથે મુશ્કેલીઓનું સમાધાન પણ લઈને આવે છે અને એનો રસ્તો તમારે શોધવાનો છે. એટલા માટે અહીંથી જાઓ ત્યારે તમે એન્જિનિયર બનશો, ડોક્ટર બનશો, પણ એના માટે તમારે સખત મહેનત કરવી પડશે અને આ શાળાનું અને તમારા મા બાપનું નામ રોશન કરજો. ફરી એકવાર ઉજ્જવળ ભવિષ્ય માટે અને નવી સફળ માટે તમને હાર્દિક શુભકામનાઓ. કાર્યક્રમ ઉપસ્થિત સીઆરસી સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ, 8 વર્ષ અને એમાં પણ છેલ્લા 3 વર્ષ બાળકોને બહુ વઢ્યો, બહુ બોલ્યો છે. ઘણું બધું મને ઘર કરતા પણ અહીંયા મજા આવતી હતી બાળકો સાથે. વિદાય ચાલુ થયો એના પહેલા હસતો હતો, પણ જેમ જેમ વિચાર્યું એ આ બાળકો આપણા હવેથી આ શાળામાં ભણવા માટે નથી આવવાના, એટલે અંદરથી બધી લાગણી આપવા મળી. ખરેખર હું દર વખતે વિચારું કે મારામાંથી લાગણી કેમ આવી જાય, પણ વિચાર્યું
કે હોશિયાર વિદ્યાર્થીઓ હવે આપણી શાળામાં એ ભલે પ્રગતિ કરતા હોય પણ આપણા માટે તો નુકસાન છે. તમને આવા મિત્રો મળવાના ફરીથી મળશે જ. આ જિજ્ઞાબેન એટલી હોશિયાર સ્ટુડન્ટ એમ, અને આ શાળા પ્રત્યે એની જે લાગણી હતી આ બોલી ના શકી. પહેલા હું નોર્મલ હતો કે કંઈક બોલીશ પણ ખબર પડે કે આઠમાના વિદ્યાર્થીઓ બધા મસ્તી ગુણ પણ હતા, ઘણી બધી મસ્તીઓ કરી પણ ભણવામાં એટલા જ. અને આ વખતે તો એમને આપણી શાળાનું ખૂબ નામ રોશન કર્યું છે. NMMS ની પરીક્ષા તેઓ પોતે તૈયારી કરી અને આ વખતે મેરિટમાં ઘણા બધા વિદ્યાર્થી ઘણું બધું સારું માર્કિંગ આવ્યું. એ સિવાય જ્ઞાન સાધનાની પરીક્ષા હોય તો એમાં પણ લગભગ જાતે તૈયારી કરવી અને આપણી શાળાનું નામ રોશન કરવું. આવા વિદ્યાર્થીઓ આપણને લગભગ ભવિષ્યમાં ક્યારેક જ મળતા હોય છે. હવે આજના દિવસે મારા તરફથી આ વિદાય રહેલા અને ભવિષ્યમાં ધોરણ 9માં જે પ્રગતિ કરવાના છે એવા વિદ્યાર્થીઓને એક જ સલાહ છે કે જીવનમાં સારો રસ્તો પકડવો, ચારિત્રવાન બનવું, ગુણવાન બનવું, ઈમાનદાર બનવું. અને જો આ ગુણો આપણે લગભગ તમને શાળામાં ઘણું બધું શીખવા મળ્યું હશે. આ વખતે ઘણી બધી ભૂલો પણ કરી છે અને ભૂલોની સજા પણ ઘણા બધાને મળી છે. પણ આપણું જે જીવન છે એ આપણે દરેક પળનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે અમારે જયારે પણ શાળામાં આવતા ત્યારે અમે કદાચ 11 થી લઈ કોઈ વખતે વાતો નહીં, 11 થી લઈ અને 5 વાગ્યા સુધી જો અમે ધારીએ તો આખો દિવસ તમને ખાલી બેસી અને સમય પસાર કરી શકીએ. પણ અમને એમ લાગે કે ભગવાન આપણને જુએ છે, અને જ્યારે ભગવાન આપણને જોતો હોય ત્યારે એક મિનિટ નો હિસાબ થતો હોય. એટલે આપણે જ્યારે પણ જે જગ્યાએ હોઈએ એ જગ્યાએ પૂરેપૂરી લગનથી આપણું કામ કરીશું. અને આ વિદ્યાર્થી તો આવા છે કે જો પોતે ધારે તો ખૂબ સારું નામ કમાઈ શકે એવા છે. ઘણી બધી શક્તિઓ એમનામાં રહેલી છે. અમારા તરફથી દરેક શિક્ષક અને ખાસ કરીને આચાર્ય સાહેબે જે પોતાના ગુણોથી આ વિદ્યાર્થીઓમાં જે ઘણા બધા ગુણો ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. મારે છેલ્લે એટલી જ વિનંતી છે કે અમારા જે પણ સદગુણો હોય એને તમે આવનારા ભવિષ્યમાં આગળના સમયમાં ઉપયોગ કરજો. અને અમારા કોઈ પણ અવગુણો હોય, કોઈ પણ અવગુણો, એવું નથી કે બધું અમારામાં સારું હશે, પણ એક પણ જો અવગુણ હોય તો એને તમારા જીવનમાં ક્યારે પણ યાદ નથી કરવાનો. તમારા મનથી કહી દેવાનું કે આ સાહેબનો અવગુણ હતો, એને મારે સ્વીકારવો નથી. પણ જે સદગુણ હોય એ સદગુણને સ્વીકારી અને તમારા ભવિષ્યને ખૂબ ઉજ્જવળ બનાવો. આજે જ્ઞાન સાધનાની પરીક્ષા પણ છે આ લોકોની, એટલે એમાં પણ તમે જે પણ તૈયારી કરી એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અને એનો ઉપયોગ કરીને આપણે મેરિટમાં આવવા માટે તમામ વિદ્યાર્થીઓ પ્રયત્નો કરવાના છે. આ શાળામાં જે શીખ્યા એને ભવિષ્યમાં યાદ કરજો. અને ગમે ત્યારે આ શાળાની મુલાકાત લેવાની થાય તો તમારા માટે દરરોજ આ શાળાના દરવાજા હંમેશા ખુલ્લા છે. ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરી અને એમને મળશો તો ખૂબ આનંદ થશે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. પડે અને ઘણી વખત તમને વહાલ પણ કરવું પડે, કારણ કે અમારે બંને ભૂમિકાઓ તમારે સારા માટે કે તમે જીવનમાં ક્યારે પાછા ના પડો એ આશયથી અમારે કેટલાક નિર્ણયો લેવા પડે છે. કેટલાક બાળકોને કહેવું પડે, મારવા પડે, કારણ કે એ જીવનમાં આગળ ક્યારે આવી ભૂલ ન કરે એના માટે. પણ એ અમારી તમારા પ્રત્યેની એક લાગણી છે એમ સમજી અને કોઈ પણ શિક્ષક પ્રત્યે તમારે અહોભાવ ના રહેવો જોઈએ. શિક્ષક તમારે હંમેશા પ્રગતિ જ છે, કે ક્યારે તમારું નુકસાન થાય એવું ક્યારે પગલું ભરતા નથી. તો તેનાથી આગળ નીતિનભાઈ સાહેબને વિનંતી કરીશ કે નમસ્કાર. આજના આ વિદાય સમારંભમાં પધારેલ CRC સાહેબ, આદરણીય આચાર્યશ્રી અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, વિદાય શબ્દ વસમું લાગે છે. જૂના જમાનામાં દીક્ષા તરીકે ઓળખવામાં આવતું. તમને ખબર હશે કે સાંદીપની આશ્રમમાં, ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ, એમના ભાઈ બલરામ
અને સુદામા શિક્ષણ મેળવ્યું હતું અને આ શિક્ષણ મેળવ્યા પછી એમને જ્યારે દીક્ષા લેવાનો સમય થયો ત્યારે એમના ગુરુ ઋષિ હતા એ બહુ જ દુઃખી હતા. એટલે શ્રી કૃષ્ણએ એમને એમના ઋષિ સાંદીપનીને કીધું કે ગુરુજી તમે કેમ આટલા બધા દુઃખી છો? ત્યારે એમના ગુરુજીએ કીધું કે મારે એક પુત્ર હતો એ ખોવાઈ ગયો છે. હવે આ પુત્રને તમે જો લાવી આપો તો હું સાચું શિક્ષણ તમને આપ્યું છે એવું માનું. શ્રી કૃષ્ણએ એમને એવું કહ્યું કે ગુરુ અમારાથી જેટલા પ્રયત્નો થશે એટલો આ પ્રયત્નોથી તમારા પુત્રને અમે પાછા લાવીશું. હવે આ ગુરુનો પુત્ર હતો એ એક શંખાસુર નામનો અસુર હતો, એના પાસે હતો. એટલે શ્રી કૃષ્ણ આ પાતાળ લોકમાં ગયા અને શંખાસુર નામના અસુરનો વધ કર્યો અને દીક્ષા સ્વરૂપે એમને એમના પુત્રને પાછો મેળવવામાં મદદ કરી. એટલે એ વખતે દીક્ષા એવો શબ્દ વાપરવામાં આવતો અને અત્યારે આપણે વિદાય એવું વાપરીએ છીએ. આજે એક એવો દિવસ છે કે જ્યારે આપણે આ થોડું મિલન છે, થોડું વિરહ છે. આજે આપણે આપણા વહાલા વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે એકત્ર થયા છીએ અને આ ક્ષણ મિશ્ર લાગણીઓથી ભરેલી છે. એક બાજુ ખુશી છે અને બીજી બાજુ વિરહ છે. ખુશી એ વાતની છે કે આ વિદ્યાર્થીઓ આ શાળાના જીવનનો એક મહત્વનો તબક્કો પૂર્ણ કર્યો અને બીજી તરફ વિરહની લાગણી એ છે કે તેઓ આ શાળા પરિસરમાં હવે આપણી સાથે નહીં હોય. આજે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેઓ આ શાળાના માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવનના ઘણા મૂલ્યો, એકબીજાને સહકાર આપવો, મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે પણ શીખ્યા. આ શાળાને તેમની જ્ઞાનની જ્યોત આપી જે તેમના ભવિષ્યના માર્ગ માટે પ્રકાશિત થશે. આ વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં પગ મૂક્યો ત્યારે એ નાના અને અજાણ હતા, પરંતુ તેમનામાં શીખવાની તીવ્ર ઈચ્છા હતી અને જિજ્ઞાસા હતી. આજે જ્યારે તેઓ આ શાળા છોડી રહ્યા છે ત્યારે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા યુવાન નાગરિકો બની ગયા છે. તેમની આ સફળતા પાછળ તેમના પરિશ્રમ, તેમના માતા પિતાનો સહયોગ અને શિક્ષકોનું માર્ગદર્શન રહેલું છે. હું આ તકે સૌને અભિનંદન આપું છું. વિદ્યાર્થી મિત્રો, જીવન એ લાંબી યાત્રા છે અને શાળાનું આંગણું છોડ્યા પછી તમને નવા નવા પડકારોનો સામનો કરવાનો થશે. જે જ્ઞાન અને મૂલ્યો અહીંથી તમે મેળવ્યા છે તે તમને દરેક પરિસ્થિતિમાં સામનો કરવા માટે સક્ષમ બનાવશે. હંમેશા યાદ રાખજો કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. સખત મહેનત, નિષ્ઠા અને લગનથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. હું તમને એ કહેવા માંગુ છું કે તમે ભલે આ શાળા છોડી રહ્યા હોય પરંતુ આ શાળાના દરવાજા તમારા માટે હંમેશ માટે ખુલ્લા રહેશે. તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે શિક્ષકો અને તમારા મિત્રોને આવીને મળી શકો છો. આ શાળા તમારી બીજું ઘર છે, હંમેશા યાદ રહેશે. અંતમાં હું વિદાય લઈ રહેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને હંમેશા માનવતાના મૂલ્યો જાળવી રાખો તેવી મારી પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. છીએ એ જેવી રીતે જીવનમાં સુખ અને દુઃખો અને તડકા અને છેડો આવતા રહે છે તેવી જ રીતે જીવનમાં મિલન અને વિદાયના ફેરફારો પણ થતા રહે છે.
જ્યારે જીવનમાં પગથિયે ચડવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એક પગથિયું ચડતા એક નવું પગથિયું આગળ આવતું રહે છે. નવા પગથિયે જવા માટે એ પગથિયું છોડવું પડે છે. એ જ રીતે અમે પણ આ શાળાને છોડીને જઈ રહ્યા છીએ. મારા કોરા મન અને કોરી પાટી પર પ્રથમ હસ્તાક્ષર કરનાર અને મને કલમ વડે લખતા શીખવનારને હું કોટી કોટી વંદન કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આજની આપણી કાકા પગાર કેન્દ્ર શાળામાં ધોરણ 8ના બાળકોના વિદાય પ્રસંગે આપણા મુખ્ય મહેમાન એવા આપણા ક્લસ્ટરના 86 કોઓર્ડિનેટર સાહેબ પ્રવીણભાઈ સાહેબ, આપણી શાળાના આચાર્યશ્રી, ગુરુજીઓ, વાલા વિદ્યાર્થીઓ અને ધોરણ 8ના વિદાય લેતા બાળકો. મિત્રો, આ એક પ્રાથમિક શાળા, અહીંયા જે વિદાય બાળકો જે લઈ રહ્યા છે એમનું ધોરણ 1 અહીંયા એમણે પ્રવેશ મેળવેલો. આવ્યા હશે ત્યારે રડતા આવ્યા હશે. અહીંયા ઘણા ઘડાના હશે. 8 વર્ષ સુધી એમને શિક્ષણ મેળવ્યું છે અને શિક્ષણ મેળવી એમાં એમણે ઘણી બધી ભૂલો કરી છે. શિક્ષક એમને ટકોર કરી છે. ટકોરના અંતે ઘડાના હશે અને આજે પરિપક્વ માણસ બની અને આજે એક જે સીમિત જે આંગણું છે એ આંગણું છોડીને ધોરણ 9 માધ્યમિક શાળા તરફ આ પ્રયાણ કરી રહ્યા છે. હવે એમના માટે એક ત્યાં માધ્યમિક શાળા એટલે એક વિશાળ ગગન છે, ત્યાં એમને ઉડવાનું છે. અહીંયા ઘણા એવા વિદ્યાર્થી છે કે ઘણું બધું પોતાના જીવનની અંદર ધારેલું લક્ષ્ય સિદ્ધ કરી શકે એવા છે. ઘણાના જે ઊંચા સપના છે એ સપના પૂરા થવાના છે. ઘણાનું મન ડગુમગું હોય કે હું શું કરીશ, શું કરવાનો છું. એક આનંદ પરમની કવિતા છે કે હૌસલા રખ, कोशिश कर हल निकलेगा, कोशिश कर हल निकलेगा, आज नहीं तो कल निकलेगा. अर्जुन के तीर सा सत, अर्जुन के तीर सा सद मरुस्थल से भी जल निकलेगा. मेहनत कर पौधे को पानी दे, बंजर जमीन से भी फल निकलेगा. जिंदा रख दिल में उम्मीदों को, गरल के समंदर से भी गंगा जल निकलेगा. मतलब તમારું લક્ષ્ય ઊંચું હશે, તમારા સપના ઊંચા હશે, તમારો જે વિચાર છે એ વિચાર પ્રમાણે તમારી મહેનત કરશો તો તમારા સપના જરૂર પૂરા થવાના છે. એટલે તમે જે જીવનના તમારા જે ઊંચા સપના પૂરા કરશો એટલે અમને પણ ગર્વ થશે કે અમારા વિદ્યાર્થીઓ આજે એમનું જીવન છે શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે, એવી અમને પણ અંદરથી લાગણી થશે. એ વાત હવે ઘણો સમય થઈ ગયો છે. મને એક આઝાદીના પ્રસંગનો એક સમય યાદ આવે છે કે યાદિલ મંસૂરી, એમનો જન્મ પાકિસ્તાનમાં થયેલો, પણ આઝાદી જ્યારે મળી ત્યારે 1948માં એમણે નક્કી કર્યું કે આપણે એ અમદાવાદમાં રહેતા અને એમને નક્કી કરેલું કે આપણે પાકિસ્તાન જતા રહીએ. એટલે પાકિસ્તાન પોતે જતા રહ્યા એમના પિતાજી સાથે અને 8 વર્ષ પછી પાકિસ્તાનમાં મજા ના આવી એટલે પાછા ભારત આવી ગયા. અને ભારત આવ્યા પછી એમને નાગરિકત્વ નહોતું મળતું, ઘણા એમને ડખા પડ્યા. ત્યારે આદિલ રશીદે એક કવિતા રચેલી, એક ગઝલ રચેલી. એના જે શબ્દો હું જે વિદાયને લગતા છે એ આપણે એને સાંભળીએ. કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પાઠ પર મળે ન મળે. ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો. આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. ભરેલો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીતો, પછી આ શાળા, આ આંગણો, આ ઘર મળે ન મળે. રડી લો આજ સંબંધોને વીટળાઈ અહીં, પછી કોઈની ખબર મળે ન મળે. વળાવવા આવ્યા છે એ ચહેરા, ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. અને છેલ્લે જે આદિલ મંસૂરીએ જે 2 લીટી લખી છે એમાં એમને એક ગઝલથી પ્રભાવિત થઈને એમને નાગરિકતા પણ મળેલી. એ 2 લીટી છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. મતલબ વિદાય છે વસબી હોય છે, પણ વિદાયને સ્વીકાર લેવાની. કારણ કે માણસ
અહીંયા આપણી વિદાય કેવી છે? પ્રગતિવાળી વિદાય છે. મતલબ તમારા જે સપના છે એ પૂરા કરવા માટેનો હવે સમય આવી ગયો છે. સાહેબે એક સરસ મજાની વાત કરી કે તમે ગુણવાન હશો તો અમને પણ ગર્વ થશે. એક મહાભારતની અંદર દ્રોણાચાર્યનો પ્રિય વિદ્યાર્થી એટલે અર્જુન, અને અર્જુનને દ્રોણાચાર્ય એમ કહે છે કે હે અર્જુન, તું લગભગ મારી બધી વાત સાંભળે છે અને મારી નકલ કરે છે, પણ એક વસ્તુ તને કહું છું કે મારી પણ કોઈ જો તને અવગુણ દેખાય તો ગુણ તારા જીવનમાં ઉતારતો નહીં. મતલબ ગુરુજીની પણ પરિપૂર્ણ ના હોઈ શકે. મતલબ જે સારામાંથી જે સારું સારું શીખ્યા છો જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો, તમારા જીવનને સફળ બનાવજો, નવી ઊંચાઈ સુધી લઈ જજો. અને મારા તમને સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ શાળા તરફથી પણ તમને ખૂબ ખૂબ અભિનંદન છે. એની સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત આપણી શાળાના સફળ સુખાની એવા આપણા આચાર્ય સાહેબ, શિક્ષણની સાથે સાથે જેઓ આપણને સંસ્કારનું સિંચન કરી રહ્યા છે એવા આપણા ગુરુજીઓ, એકથી બાલવાટિકાથી માંડી અને ધોરણ 7 સુધીના વિદાય આપી રહેલા વિદ્યાર્થીઓ, અને જેમના માટેનો આજનો પ્રસંગ છે, જેઓ આજે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે એવા ધોરણ 8ના વિદ્યાર્થીઓ. આજનો પ્રસંગ એ લાગણીઓનો પ્રસંગ છે, કારણ કે છેલ્લા 8 વર્ષથી આપણે અહીંયા શાળામાં સમય પસાર કર્યો છે. આ સમય દરમિયાનની ઘણી બધી વાતો આપણને આજે સ્મૃતિપટ ઉપર આવતી હશે. તમે યાદ કરતા હશો કે ધોરણ 1ની અંદર તમે જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે અને આજે તમારામાં શું ફરક છે? શાળામાં આપણે ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. ઘણી બધી પ્રવૃત્તિઓમાં આપણે ભાગ પણ લેતા હોઈએ છીએ. તો પ્રાથમિક શાળા એ એક એવું સ્ટેજ છે કે જ્યાં તમને તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખી અને એને બહાર લાવવા માટેનો આ એક સરસ મજાનું પ્લેટફોર્મ છે. આપણી શાળામાં ઘણા બધા ઉત્સવો થતા હોય છે, જેમ કે કલા ઉત્સવ છે, વિજ્ઞાન મેળો છે, રમતગમત સ્પર્ધા છે. તો આ બધા ઉત્સવો પાછળનું હાર્દ શું છે કે આપણા ગુરુજી આ બધું શા માટે ગોઠવે છે? તો આપણી અંદર સુસુપ્ત શક્તિઓ રહેલી છે, જેને આપણે ઓળખી અને બહાર લાવવાની છે. જેમાંથી આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ સારી એવી સફળતા મેળવી છે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અનુભવ પણ આપણને આ સ્તરે એટલે કે પ્રાથમિક શિક્ષણમાંથી મળતો હોય છે. ધોરણ 5થી માંડી અને 8 સુધી ઘણી બધી પ્રકારની પરીક્ષાઓનું આયોજન થાય છે. જેમ હમણાં જ આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં સારા એવા વિદ્યાર્થીઓ 9 વિદ્યાર્થીઓએ મેરિટમાં પ્રવેશ મેળવ્યો છે, અને હજુ બીજો ત્રીજો રાઉન્ડ પડશે એટલે બીજા પણ વિદ્યાર્થીઓને એમાં શિષ્યવૃત્તિનો અને અન્ય લાભ મળવા પાત્ર થશે. એટલે અહીંયા આપણને જે કંઈ શાળામાંથી સૂચન કરવામાં આવે છે, જે કંઈ પરીક્ષા માટે આપણને કહેવામાં આવે છે, એના માટે આપણે તન મનથી મહેનત કરીએ. ધોરણ 8ના વિદ્યાર્થીઓનો આજે શિક્ષણનો છેલ્લો દિવસ છે, કારણ કે મંગળવારથી એમની પરીક્ષાઓ શરૂ થાય છે અને ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે, માધ્યમિક શિક્ષણ માટે અહીંથી અન્ય શાળામાં જશે. આપણે ધોરણ 1થી દર વર્ષે એક રૂમ બદલતા હતા. જેમ આપણે કોઈ સફરે નીકળ્યા હોઈએ અને ટ્રેનના ડબ્બામાં બેઠા હોઈએ અને ટ્રેનનો ડબ્બો બદલીએ, એવી રીતે આપણે ધોરણ 1થી માંડી બીજામાં આવ્યા, ત્રીજામાં આવ્યા, એમ આજે 8મા ધોરણમાં આવી ગયા છીએ. હવે આપણે ટ્રેનની આખી ટ્રેન જ બદલવાની છે. સફર તો આપણે ચાલુ જ રહેવાની છે શિક્ષણની, પણ આપણે ટ્રેન બદલવાની છે. તમે અહીંયાથી બીજી શાળામાં જવાના છો. હવે તમને કદાચ અહીંયા જે ટકોર કરવામાં આવતી હતી, ક્યારેક મીઠી સજા કરવામાં પણ આવતી હોય, એ બધી સજાઓ પાછળનો હેતુ માત્ર તમારા કલ્યાણ માટેનો જ હોય છે. કોઈ શિક્ષકને સજા કરવામાં મજા આવતી નથી.
તમને ધારો કે નાનકડી સજા કરી હોય તો સામે શિક્ષકને પણ એટલું દુઃખ થતું હોય છે કે મારે શા માટે સજા કરવી જોઈએ, પણ ગુરુજીનો હેતુ એટલો જ હોય કે તમારું સારું થાય, તમે અહીંથી કંઈક સારું શીખીને જાઓ, સારા સંસ્કાર લઈને જાઓ, એવો મીઠો આશય રહેલો હોય છે. હવે પછીના શિક્ષણમાં કદાચ તમને કોઈ ટકોર નહીં કરે કે તમે ભણો, વાંચવા બેસો, લખવા બેસો, એવી મીઠી ટકોર ના પણ મળે, તો હવે આપણે આવી ટકોરની જરૂર પણ નહીં પડે, કારણ કે આપણે હવે સમજણા થઈ ગયા છીએ. આપણે હવે આપણું કર્તવ્ય સમજાઈ ગયું છે કે આપણે શું કરવાનું છે. તમે ગુરુજીઓ પાસેથી સાંભળ્યું છે કે જીવનમાં અત્યારે મહેનત કરશો તો પાછળનું જીવન તમારે સુખથી આરામથી તમે જીવી શકશો, અને જો અત્યારે આરામ કર્યો તો પાછળ આખી જિંદગી મહેનત કરવી પડશે. એટલે આપણે અત્યારના સમયે આપણને સમય છે અને સારો એવો માહોલ પણ છે, તમને શિક્ષણની પૂરતી તકો પણ છે, તો અત્યારના સમયે તમારે પૂરતી મહેનત કરી અને આપણું જીવન સફળ બને, આપણે પ્રગતિના પંથે સાર્થક થઈએ, એ માટે આપણે પૂરતો પ્રયત્ન કરીએ. શાળામાં ઘણી બધી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, એમાં પણ આપણે કંઈક શીખીને જઈએ એવો જ હેતુ હોય છે, માત્ર કોઈ કરવા ખાતર પ્રવૃત્તિઓ થતી નથી. જેમ કે હમણાં આપણે 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક મૂવી આપણે ધાનેરા જઈને નિહાળી, તો એમાં પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. આપણે શીખવા માટે કોઈ વાર્તા કે એવી જરૂર નથી, આપણો ઇતિહાસ જ એવો છે કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. એમાં તમે એક ડાયલોગ સાંભળ્યો હશે, मन के जीते जीत है, मन के हारे हार, हार गया जो दिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, असल अधिकार है ये अपना. तो આપણે સંઘર્ષ કરી અને આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવાના છે. અસ્તુ. ટાઈમ ખાસો થયો છે. 8મા વાળા તો કંટાળે એમ નથી, પણ સામે ક્યારેક નાના છોકરા કંટાળી ગયા હશે બેઠા બેઠા. આજના જેણે અહીં સખત 8 વર્ષ જતા રહ્યા ખબર ના પડી, અને પાયાની જે તપસ્યા કરી છે તેઓ આજે આ સરસ મજાની શાળા છોડી અને બીજી શાળામાં જવાના છે. અને એમની જે વિદાય છે એ વિદાયના કાર્યક્રમમાં આપણા સીઆરસી કોઓર્ડિનેટર પ્રવીણભાઈ, જે આ શાળાને ઊંચી શિખર ઉપર લઈ જવાનું જે કામ કરી રહ્યા છે, એવા મારા સ્ટાફ મિત્રો, વિદાય લઈ રહેલા બાળકો અને વિદાય આપી રહેલા બાલ વાટિકાથી જે ધોરણ 7 સુધીના છે, એ આપણે જે વિદાય આપવાની છે એવા બાળકો. ક્યારેક આવી પળ આવે છે ને, લાગણી, ક્યારેક લાગણી આવી થઈ જાય આપણને. જ્યારે તમે ધોરણ 1માં અહીંયા ભણતા હતા 8મા વાળા, ત્યારે આ શાળામાં હું આવેલો હતો. તમને પણ 8 વર્ષ થઈ ગયા, મને પણ 8 વર્ષ થવા આવ્યા. અને છેલ્લે દિવસે તો શું શીખવવાનું હોય? અહીંયા 8 વર્ષ સુધી તમે ઘણું બધું શીખ્યા છો, અને હવે જે આગળ શીખવા જઈ રહ્યા છો ત્યાં અમને પણ ગૌરવ થશે કે આ દાખલા 1ના બાળકો છે કે પાછા પડે એવા નથી. અને ક્યારેક થોડી નબળાઈ રહી ગઈ છે ને પાછા પડે એવા હશે, એમને અમે ક્યારેક 1 વર્ષ વધારે અહીંયા રોકી લઈશું. પણ જે જશે, જે શાળામાં જશે, એ શાળાને પણ લાગવું જોઈએ
કે ભાઈ આ તો દાખલા 1 નો વિદ્યાર્થી છે કે પાછો પડશે નહીં, અને જે જશે ને કે દાખલા 1 નો વિદ્યાર્થી 1 નંબર ઉપર રહેશે, એવા અમે ખૂબ આશીર્વાદ તમને આપીએ છીએ. અને તમારા જીવનમાં તમારું ધ્યેય છે ને એ નક્કી કરી લેજો. અમારે તો હવે શું શીખવવાનું હોય? મહાત્મા ગાંધી કહેતા હતા ને કે મારું જીવન એ જ મારો સંદેશ. મને જો કહેવાનું હોય તો મારું જીવન જોઈ લેવાનું, અને આપણે એમનું જીવન કેવું હતું એમની આત્મકથા વાંચીએ તો જ ખબર પડે. તો અહીંયા તો અમે 8 વર્ષ સુધી ક્યારેક તમારા દરેક વર્ષે સાહેબ બદલતા હશે, 6 થી 8 વિષય શિક્ષક હશે એ પણ ક્યારેક બદલાના હશે, પણ તમારું જે ધ્યેય નક્કી હતું એમાંથી તમે ઘણું બધું શીખી લીધું છે. કોઈ પણ જગ્યાએ જાઓ એટલે લાગણી થાય, અને લાગણીને પળભર ભૂલી જવાનું, અને મજબૂત થવા માટે ક્યારેક જીવનમાં ઉતાર ચઢાવ આવે, પણ મજબૂત થવા માટે ઘણા બધા આપણી પાસે ખોરાક છે. પથ્થર જેવા મજબૂત બનાવ્યા છે અમે આ શાળામાં. હવે તમને આગળ જશો એટલે બીજી શાળામાં જવાનું છે. આ શાળામાં તમે તમારી ઈચ્છા હશે તો તમે અહીંયા હવે ભણવા નહીં આવી શકો, પણ એનાથી ખૂબ જ આખું વાતાવરણ તમને અલગ મળશે. હવે અહીં જેવું વાતાવરણ નહીં મળે. જેવી રીતે આ તમે શાળામાં પહેલા ધોરણમાં આવ્યા અને હવે 8માંથી જઈ રહ્યા છો, તો આ શાળા પણ ઘણી બદલાઈ ગઈ છે તમને લાગશે. અને તમે 9માંથી 12મા સુધી ભણશો એટલે તમે પણ ઘણા બદલાઈ ગયા હશો. પણ બદલવા માટે મુખ્ય ધ્યેય તમારું એક જ હોવું જોઈએ કે આપણે ટોચે પહોંચવું છે, અને એના માટે જ મહેનત કરવી છે. જે ટોચ, જે લક્ષ્ય કોઈ નહીં ભૂલે ને એના માટે કંઈ અશક્ય છે નહીં. અને તમારું લક્ષ્ય 10મું અને 12મું અને એમ ધીમે ધીમે વધતું રહેશે. બાળપણ એવું છે, ઘણા બધા સપના જુઓ, ક્યારેક તો તારા તોડવાનું મન થાય, પણ ધીમે ધીમે મોટા થાવ એટલે વાસ્તવિકતા સમજાય તમને. ઘણા બધા તમે વાસ્તવિકતા સમજી ગયા છો. ક્યારે અમે તમને ઠપકો આપ્યો હશે, ક્યારે મારવાની ઈચ્છા તો થઈ નથી, શિક્ષા કરવાની ઈચ્છા થઈ નથી. તમે એટલા બધા સમજુ હતા, ફક્ત એક ઈશારો કાપી તો ભૂલ કરી, અને અમે ફક્ત એક ઈશારો કર્યો તો અમે સમજી ગયા, અને ફરીથી એ ભૂલ તમે ના કરો એવો સંકલ્પ મેં ઘણા બધામાં જોયો છે આવનારા જીવનમાં. પણ એ સંકલ્પ સાથે તમે આગળ વધશો. તમે ઘણી બધી પરીક્ષામાં સફળતા મેળવી છે, તમારું બહુમાન અમે કરતા રહીશું. આજે પણ ઘણા બધા પરીક્ષા આપવા જવાના છે, અને એમાં તમે મેરિટમાં આવો. હવે તમને ખબર પડી ગઈ છે કે મેરિટ શું કહેવાય, અને મેરિટમાં આવશો તો આ શાળા વતી પણ અમે તમને બોલાવીને તમારું સન્માન કરીશું. અને પરીક્ષા આપવા આજે હાલ 46 જણ છોકરા 8માના બેઠા છે, પરીક્ષા આપવા 31 જણ જશે. હું તો ઈચ્છું કે 30 મેરિટમાં આવે. તૈયારી તમે પૂરી કરી લીધી છે. ક્યારેક એવું થાય ને, તમને ખૂબ મહેનત કરી હોય, પણ જે સમય છે ને 1 કલાક કે 2 કલાક મહત્વના છે, એમાં તમે ક્યારેક વેઠ વાળી દો તૈયારી માટે તો પણ નકામું છે. તમે તો ઘણા બધા સમજુ છો. કોઈ પણ ગભરાટ વગર ક્યારેય પણ પરીક્ષા આપવા જાઓ ખંડમાં
તો શાંત ચિત્તે વિચારી અને શાંત ચિત્તે લખવાનું ચાલુ કરો તો સફળતા 100% મળશે. આ શાળા વતી 8મા વાળા છોકરા માટે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. તમારા જીવનમાં તમે સારી સફળતા મેળવો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ખૂબ સરસ. સાહેબ શ્રી દરેક બાળકને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને જીવનની દરેક પરીક્ષામાં તમે સફળ થાઓ અને આ શાળાનું નામ હર હંમેશ માટે રોશન કરતા રહો એવી અભિલાષા. આગળ કાર્યક્રમને વધારે જેવી બિલ્ડિંગની માઇન્ડ એવી કાળુ સાહેબની સ્માઇલ સ્માઇલ છોડવી પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી અશોક સાહેબની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે જેવા એવા ભૂમિકા બેનના શ્લોકો છોડવા પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી રાજેશ સાહેબની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે જેવો શેરડીનો કટકો એવો પ્રકાશ સાહેબનો ઢબકો ઢબકો છોડવો પડશે વિદાય લેવી પડશે જેવો ચોમાસાનો વરસાદ એવો જગદીશ સાહેબનો વરસાદ છોડવો પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી ગીતાબેનની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે જેવા બાલુડાના સ્મિત એવા શિલ્પાબેનના ગીત ગીત છોડવા પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી સારિકાબેનની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે જેવો ફોર્ચ્યુનરનો ઘાટ એવો નીતિન સાહેબનો ઘાટ છોડવો પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી સાહેબની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે જેવો શિયાળાનો મોલ એવો માનુષનો બોલ બોલ છોડવો પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી રિયાઝ સાહેબની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે લીલી મડીની છાયા એવી શાળાની માયા માયા છોડવી પડશે વિદાય લેવી પડશે મુજગારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે પંખી મેળાની આ છે
દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, યાદ તમારી અમને થાતા અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે, હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, સબસે ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી જાજો રે, વાણી થંભી જાજો રે, અપનાની ઓવા ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ગીત મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે. આ દ્વાર છોડી અને હવે તમારે બીજા દ્વારમાં પ્રવેશ મેળવવાનો છે અને તે તમારે તમારા જીવનની નવી નૈયાથી શરૂઆત કરવાની છે. તો અહીંયા ધોરણ 8ના બાળકો અહીંયા વિદાય લઈ રહ્યા છે. તો ધોરણ 8ના બાળકો તરફથી શાળાને ભેટ સ્વરૂપે અહીંયા શાળાને ભેટ સ્વરૂપે જે પણ વસ્તુ આપે છે આપણે અહીંયા તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ જ તારા આંગણિયા હે પૂછી